આ રાજકોટની પ્રખ્યાત ચટણી છે, જેને તમે ગાંઠિયા અને ભજીયા સાથે ખાઈ શકો છો। આ બનાવવા માટે આપણે 8 લીલા મરચાં લેવાના છે, જેને આપણે એકદમ ઝીણા ઝીણા સમારી લેવાના છે, કંઈક આવી રીતે। હવે આપણે 1 વાટકી જેટલું સિંગદાણા લઈશું અને એને સરસ રીતે આપણે ડ્રાય રોસ્ટ કરી દઈશું અને હવે એને એક થાળીમાં ઠંડુ કરવા મૂકી દઈશું। જ્યારે એ ઠંડા થઈ જાય ત્યારે કંઈક આપણે હાથથી એને મસળીને કંઈક એની ઉપરની છાલને કાઢી લઈશું। હવે સિંગદાણાને અને એની છાલને કંઈક આવી રીતે આપણે છૂટા પાડી દઈશું અને સિંગદાણાને આપણે મિક્સર જારમાં સરસ રીતે ક્રશ કરી દઈશું। જો આપણે કંઈક આવી રીતે પાવડર ફોર્મમાં એમને ક્રશ કરવાનું છે। હવે જે લીલા મરચાં સમાર્યા હતા એ એમાં ઉમેરીશું, અડધું લીંબુનું રસ, થોડી હિંગ, થોડી હળદર અને મીઠું સ્વાદ મુજબ આપણે એમાં ઉમેરવાનું છે। હવે આપણે એને વગર પાણીએ સરસ રીતે ક્રશ કરવાનું છે। જો તમારાથી સરસ રીતે ક્રશ ના થાય તો તમે 1 કે 2 ચમચ જેટલું પાણી આમાં ઉમેરી શકો છો અને રેડી છે આપણી રાજકોટની પ્રખ્યાત